હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને? તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હરતોલ. તો ફ્રેન્ડ જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે સીલ ગામની અંદર શિવોડિયો મેળો. તો ફ્રેન્ડ્સ માંગરોળ તાલુકાનું સરસ મજાનું એક સીલ ગામ. એ સીલ ગામની અંદર શ્રાવણ મહિનો પૂરો થાય, શ્રાવણ માસ પૂરો થાય અને ભાદરવો માસ શરૂ થાય. શરૂઆતના દિવસે સરસ મજાનો એક શિવોડિયો મેળો ભરાય છે. મેળો કેવો છે મારે જોવો છે, સાથે સાથે તમને પણ બતાવો છે. મેળામાં બહુ મજા આવવાની છે અને શિવડિયા મેળા અરે કંઈક એનો ઇતિહાસ પણ જોડાયેલો છે. જો કોઈ એવું વ્યક્તિ મળશે તો હું તમને ચોક્કસ એનો ઇતિહાસ પણ બતાવીશ. જોડાયેલો જો બહુ મજા આવશે. વિડીયો ફેસબુક પરથી જોતા હોય તો આપણા પેજને ફોલો કરો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો જઈએ અને શિવડિયો કે મેળો કેવો છે, એમાં શું શું નવીનતા છે એ બધું તમને બતાવવાની કોશિશ કરીએ. તો જોડાયેલ રહેજો. क्या हेल्प ब्लॉग मिस्टर हेल्प ब्लॉग फ्रेंड सब्सक्राइबर मित्रों मेरा है बे आवाज आई जात हाले आने का यूट्यूबर से 18 के साथ. अरे वाह कांग्रेचुलेशन. કેવાનો વિડિયો બનાવ ભાઈ? એકદમ કેમ ના હે કેમ ને. તો ફ્રેન્ડ્સ કયું ગામ તમારું? ફરંગકાના ભાઈ છે. શું તારું નામ? નયનભાઈ. ફરંગકાના નયન કુમાર છે. ગેમ્સ ની ચેનલ છે ને 18 કે સબસ્ક્રાઇબર છે. કેટલા સબસ્ક્રાઇબર છે? 18,000 સબસ્ક્રાઇબર છે. સારી વાત છે. ખૂબ મહેનત કરી હો ભાઈ. ભલે ક્યાં તારી ચેનલ ખોલી મોનેટાઇઝેશન થઈ ગયું? શોર્ટ બનાવતો હોય આપણે શિવડિયો મેળો જોયો, પણ દર વખતે આપણે ગમે ત્યાં મેળામાં ગયા હોય ખાણી પીણીની નાની મોટી રેકડીઓ છે, બાળકોને રમવા માટેના નાનકડા રમકડાના સ્ટોલ છે, સરસ મજાની જે કાંઈ થોડીક જીવન જરૂરિયાતની આઈટમો કટલેરી આ ઘણું બધું મળે છે. જોયું આપણે, મજા આવી. અને એક બહુ નાનકડો મેળો છે, બહુ મોટો મેળો નથી, પણ હજી પણ અંદર અહીંયા દરિયાકાંઠે પણ સરસ મજાની પબ્લિક છે. ત્યાં પણ ઘણું બધું અવનવું છે, મારે બતાવવું છે તમને. જોડાયેલ લેજો વિડીયો સાથે, બહુ મજા આવવાની છે. તો ચાલો ફટાફટ ત્યાં જઈએ તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર. ખરેખર ફ્રેન્ડ્સ દરિયામાં તમે મેરા કર્યા છે, પણ એવા દરિયાના મેરા ક્યાંય નહીં કર્યા. એટલો સરસ મજાનો મેળો છે, એકદમ દરિયાના કિનારો છે, દરિયાના કિનારે મેળો છે. આ મેળાની મજા એટલે તમે વાત પૂછો ને, ખરેખર બહુ મજા આવી. તો ફ્રેન્ડ્સ આપણે શિવડિયો મેળો ચીલની અંદર ભરાય છે. તો શિવડિયા મેળાની અંદર દર વર્ષે આપણે અવનવું જોવા મળશે. ગયા વર્ષે આપણે જોયું હતું કે સરસ મજાનું કેદારનાથનું મંદિર હતું, પણ આ વર્ષે શ્રી યુવા ગૌ રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ શીલ ટ્રસ્ટ ગૌ હોસ્પિટલ સંચાલિત સરસ મજાની શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ માટે થઈ અને સુખી ભાજીનો પ્રસાદ છે અને સાથે સાથે શરબત છે, પાણી છે. તો ખરેખર એક અત્યારે આ જમાનામાં કોઈ પાસે 1 મિનિટનો પણ ટાઈમ નથી. એ છતાં પણ જે ગૌ હોસ્પિટલ છે
ગૌશાળાના લાભાર્થી લોકો એટલું બધી ગ્રુપ બધા કામ કરી રહ્યા છે તો એના માટે ખરેખર એક લાઈક તો ચોક્કસ દેજો, કેમ કે અત્યારે કોઈ પાસે એક સેકન્ડનો પણ ટાઈમ નથી, એ છતાં પણ માણસો માટે થઈ અને એકદમ તદ્દન ફ્રી સેવા, કા દાદા એકદમ તદ્દન ફ્રી સેવા આપે છે. તો ખરેખર મેળાની અંદર બેસ્ટમાં બેસ્ટ કામ હોય તો આ છે. લાઈક ઠોકો અને વિડીયોને બને એટલો શેર કરો. તો ફ્રેન્ડ્સ, આપણે સરસ મજાનો સિભળિયો મેળો જોયો અને સિભળિયા મેળાની અંદર મેં તમને પહેલા જ વાત કરી કે સરસ મજાનું લોકેશન હોય ને તો એ સિભળિયો મેળો એકદમ દરિયાની નજીક. ભાઈ અનિલ બતાવજો તો દરિયો, તમે જોઈ શકો છો એકદમ દરિયાની નજીક મેળો થાય છે. અને મેળાની અંદર અહીંયા જે શ્રદ્ધાળુ આવે છે એ સ્પેશિયલી આનંદ માણવા માટે એકદમ ક્લીન દરિયા કિનારો છે. બતાવજો તો ક્યાં ક્યાં સુધી તમે જ્યાં સુધી નજર કરશો ત્યાં સુધી તમને માત્ર ને માત્ર શ્રદ્ધાળુ જ દેખાશે. અને અત્યારે ચોમાસાની સિઝન છે તો દરિયો થોડોક ગંભીર પણ કહેવાય, જવાય પણ નહીં, ખતરનાક કહેવાય, કેમ કે અત્યારે પાણી એટલું બધું આવતું હોય તો પણ અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધી લોકો, શ્રદ્ધાળુઓ, ભક્તો, ભાવિ ભક્તો આવ્યા છે. તો ખરેખર સરસ મજાનો શીલના મેળાનો વ્યૂ છે. અમને બહુ ગમ્યો, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને દર વખતે કહેતો હોય કે આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં આટલું જ. મળીશું આવા સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, સી યુ. એટલે આપણે આમાં ખાસ છો આના કરતા સત્ય યા